નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે સપ્ટેમ્બર 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં કોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે? સરદાર ઇકબાલસિંહ લાલપુરા. તાજેતરમાં બેબી રાની મૌર્યના ઇસ્તીફા પછી કોને ઉત્તરાખંડના નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા છે? ગુરમીત સિંહને. તાજેતરમાં પંજાબના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? બનવારીલાલ પુરોહિતની. ઉત્તરાખંડના નવા રાજ્યપાલ ગુરમીત સિંહ કયામાં રાજ્યપાલ બનશે? 8મા. રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? અનુચ્છેદ 155 અંતર્ગત. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાને કઈ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? ટાટા એઆઈ લાઈફ ઇન્સ્યોરન્સે. કયો દેશ 2023માં G20 સંમેલનની મેજબાની કરશે? તો ભારત. મેં ભી ડિજિટલ 3.0 અભિયાનની શરૂઆત કયા મંત્રાલયે કરી? આવાસ અને શહેરી મંત્રાલય તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા. તાજેતરમાં ઇન્ડો ઇઝરાયેલ મિસાઇલ કઈ સેનાને મળી? ભારતીય વાયુસેનાને. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલો 5 દિવસીય યુદ્ધાભ્યાસ એટલે ઓસી ઇન્ડેક્સ 5થી 7 સપ્ટેમ્બર દરમિયાન શિક્ષક પર્વ 2021 યોજાઈ રહ્યો છે, જેની થીમ શું છે? ક્વોલિટી એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ્સ લર્નિંગ ફ્રોમ સ્કૂલ ઇન ઇન્ડિયા. 8 સપ્ટેમ્બર એટલે વિશ્વ સાક્ષરતા દિવસ. અફઘાનિસ્તાનમાં વડાપ્રધાન તરીકે કોણે જાહેર કરાયા? મુલ્લા મોહમ્મદ હસન અખુંદને. આસામમાં રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલીને શું કરવામાં આવ્યું? ઔરંગ રાષ્ટ્રીય ઉદ્યાન. T20 ક્રિકેટમાં 7 વિકેટ ઝડપનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની? નેધરલેન્ડની ફાસ્ટ બોલર ફ્રેડરિક ઓવરડીક. વિશ્વનું સૌથી ઊંચું સિનેમાઘર ક્યાં બનાવવામાં આવ્યું? લદ્દાખ ખાતે. કયા રાજ્યની સરકારે 2032ની ઓલિમ્પિક્સ સુધી ભારતીય કુસ્તીને દત્તક લીધી? ઉત્તર પ્રદેશ. તાજેતરમાં ફેસબુકે કઈ નવી એપ્લિકેશન લોન્ચ કરી? હોરાઇઝન વર્કરૂમ. હાલમાં કયા રાજ્યમાં સુકૂન નામની માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઇન શરૂ કરી? જમ્મુ કાશ્મીરમાં. આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલનની યજમાની કયો દેશ કરશે? તો ભારત. ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકોને 75% અનામતનું બિલ પસાર કરનારું ત્રીજું રાજ્ય કયું બન્યું છે? તો ઝારખંડ. તો પ્રથમ કયું હતું? આંધ્રપ્રદેશ, પછી હરિયાણા અને ત્રીજા નંબરનું રાજ્ય બન્યું છે મિત્રો ઝારખંડ, જે 75% અનામત બિલ પસાર કરનારું ત્રીજું રાજ્ય બન્યું છે. ભારત કયા દેશ પાસેથી ટ્વિન ટર્બોપ્રો C-295 વિમાન ખરીદશે? સ્પેન પાસેથી, એરબસ કંપની પાસેથી. એનડીએ નેશનલ ડિફેન્સ એકેડમીમાં છોકરીઓને પહેલીવાર એડમિશન આપવામાં આવશે. તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતમાં ક્યાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે? તો ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદમાં. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બીજી કઈ જગ્યાએ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે? તો કેશોદની સાથે ઝારખંડના દેવધર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ તેમજ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં 4 અને ઉત્તરાખંડમાં 2 નવા હેલિપેડ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પ્રથમ CFC સેન્ટર ક્યાં બનશે? તો ગુજરાતના સુરત શહેરના ઈચ્છાપોર જ્વેલરી પાર્કમાં. આ CFC સેન્ટરથી જ્વેલર્સની વધારે નિકાસ થઈ શકશે. CFCનું પૂરું નામ શું છે? કોમન ફેસિલિટી સેન્ટર. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શિક્ષણ પ્રધાને વર્ષ 2021 માટે NIRF રેન્કિંગ જાહેર કર્યું. તેમાં ગુજરાત કઈ સંસ્થાઓનો ટોપ 20માં સમાવેશ થયો? IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીએ સ્થાન મેળવ્યું છે.
વર્ષ 2021 માટે આઈઆઈટી ગાંધીનગર કયા ક્રમે આવી? 33મા ક્રમે 52.77 સ્કોર સાથે. અને આ મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. વર્ષ 2021 માટે ગુજરાત યુનિવર્સિટી કયા ક્રમે આવી? 62મા ક્રમે 46.57 સ્કોર સાથે. યુનિવર્સિટી કેટેગરીમાં ગુજરાત યુનિવર્સિટીએ કયો ક્રમ મેળવ્યો છે? 47.60 સ્કોર સાથે 43મા રેન્ક પર આવી છે. NIRFનું પૂરું નામ જણાવો. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. ભારત સરકાર દ્વારા ફૂડ પ્રોસેસિંગ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી રહી છે? 6 સપ્ટેમ્બર 2021થી 12 સપ્ટેમ્બર 2021 સુધી. ફૂડ પ્રોસેસિંગની ઉજવણી કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી છે? ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રીનું નામ જણાવો. પશુપતિરામ પારસ. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના રાજ્યમંત્રીનું નામ જણાવો. પ્રહલાદસિંહ પટેલ. ફૂડ પ્રોસેસિંગ સપ્તાહમાં કેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? 5 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ કયા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલા છે? આસામમાં 1, ગુજરાતમાં 3 અને કર્ણાટકમાં 1. આ રીતે ટોટલ 5 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ભારતનો પહેલો સ્વદેશી હાઈ એસ કોલસા ગેસિફિકેશન આધારિત મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ભારતના કયા શહેરમાં સ્થિત બેલના સંશોધન અને વિકાસ કેન્દ્રમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે? હૈદરાબાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશોના જૂથ બ્રિક્સની વાર્ષિક શિખર પરિષદની અધ્યક્ષતા કરી છે? તો 5 દેશોની. કોહિલા રાજ્યમાં કયા દેશની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને બિનગુનેગાર જાહેર કર્યો છે? મેક્સિકો. ભારતના કયા રાજ્યમાં બાડમેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇમરજન્સી લેન્ડિંગ ફિલ્ડનું ઉદ્ઘાટન કર્યું? રાજસ્થાન. 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. MSMESને લોન સહાય પૂરી પાડવા માટે HDFC સાથે MOU પર કોણે હસ્તાક્ષર કર્યા છે? NSICએ. કેબિનેટ કમિટી ઓન સેફ્ટી દ્વારા કેટલા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે? 56 પરિવહનને. કેન્દ્ર સરકારે કયા ક્ષેત્ર માટે 10,683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી છે? તો ટેક્સટાઇલ એરિયા માટે. કયા રેલવે સ્ટેશનને 5 સ્ટાર ઇટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવી છે? તો ચંદીગઢના રેલવે સ્ટેશનને. દિલ્હી સરકાર દ્વારા ફેસ ઓફ એજ્યુકેશન ડિરેક્ટોરેટ DOEને કોને એનાયત કરવામાં આવ્યા છે? તો રાજકુમારને, સંગીત શિક્ષકો. ફોર્ડ ઇન્ડિયા એ ગુજરાતમાં કઈ જગ્યા પર આવેલા પોતાના એકમમાં મોટર કારનું ઉત્પાદન બંધ કરી દેવાની જાહેરાત કરી છે? તો સાણંદમાં. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વર્ષ 2021 માટે NIRF રેન્કિંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક જાહેર કર્યું છે, જે અંતર્ગત ઓવરઓલ કેટેગરીમાં કઈ સંસ્થાને દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી છે? IIT મદ્રાસની. NIRF રેન્કિંગ 2021 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક મુજબ મેનેજમેન્ટ કેટેગરીમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમાંક પર રહી છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, એટલે કે IIM અમદાવાદ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ MRSAMના પહેલા યુનિટને જેસલમેર ખાતે વાયુસેના યુનિટમાં સામેલ કરી હતી. આ મિસાઇલ કેટલા કિમીના પરિઘમાં દુશ્મનને ટાર્ગેટ કરવા માટે સક્ષમ છે? 70 કિલોમીટરની અંદર. ભારત સરકાર કયા દેશ પાસેથી C-295MW વિમાન ખરીદશે? સ્પેન પાસેથી. તાજેતરમાં પ્રાના નામનું પોર્ટલ કોણે લોન્ચ કર્યું? ભૂપેન્દ્ર યાદવે. રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદે કયા રાજ્યના રાજ્યપાલ તરીકે લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત ગુરમીત સિંહની નિમણૂક કરી? ઉત્તરાખંડ. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં રાજ્યનું પ્રથમ CFC? તો સુરત ખાતે. ક્વેશ્ચન રિપીટ થયો છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક 2021 મુજબ ઓવરઓલ રેન્કિંગમાં એન્જિનિયરિંગ કેટેગરીમાં આઈઆઈટી ગાંધીનગર કેટલામાં ક્રમાંક પર રહી છે? 22. ઓવરઓલ કેટેગરીમાં કેટલા વર્ષથી વધુ ઉંમરના લોકોને આઈટી રિટર્નમાંથી મુક્તિ આપવામાં આવી? 75. સીબીડીટીના નિયમ મુજબ પર પીએફ પર કેટલા લાખ રૂપિયા ઉપરની વ્યાજની આવક પર ટેક્સ લાગશે? 2.5 લાખ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આઝાદી પછી કયા દેશના રાજદૂત બન્યા હતા? તો રશિયાના. ભારત સપ્ટેમ્બર 2021માં કયા દેશ સાથે પ્રથમ વખત ટુ મંત્રી સંવાદનું આયોજન કરવા જઈ રહી છે? ઓસ્ટ્રેલિયા. હવે મિત્રો આપણે જે ગઈકાલે જાહેરાત કરવામાં આવી ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી, એમના વિશે થોડા પ્રશ્નો જોઈ લઈએ ફરીથી રિપીટમાં. ગઈકાલે તો જોયા જ હતા, ફરીથી એકવાર રિપીટમાં જોઈ લઈએ. તાજેતરમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના કેટલામાં મુખ્યમંત્રી બન્યા? 17માં. ભૂપેન્દ્રભાઈ પટેલ કઈ બેઠક પરથી ધારાસભ્ય બને છે? અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી. ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં પાટીદાર સીએમ બન્યા? 5માં. ભૂપેન્દ્રભાઈ પટેલનું પૂરું નામ જણાવો? ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મ ક્યારે થયો હતો? 15 જુલાઈ 1962ના રોજ. ભૂપેન્દ્રભાઈ પટેલ ઔડાના ચેરમેન કઈ સાલમાં રહ્યા હતા? 2015થી 2017 સુધી. ઘાટલોડિયા વિધાનસભાના સીટનો કયો ક્રમ છે? 41. ઘાટલોડિયા વિધાનસભા સીટ ક્યારે અસ્તિત્વમાં આવી હતી? વર્ષ 2008માં. ઘાટલોડિયા મત વિસ્તારથી ભૂપેન્દ્ર પટેલે 2017 ચૂંટણીમાં કોણે હરાવ્યા હતા? શશિકાંત પટેલને. ભૂપેન્દ્ર પટેલે 2017માં કોંગ્રેસના શશિકાંત પટેલને કેટલા મતોથી હરાવ્યા હતા? 1.70 લાખ. ભૂપેન્દ્ર પટેલ 2017માં કેટલામી વાર ધારાસભ્ય બન્યા હતા? પહેલી વખત. ભૂપેન્દ્ર પટેલે કયા ક્ષેત્રે અભ્યાસ કરેલ છે? સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા. ભૂપેન્દ્ર પટેલ ભાજપ સાથે ક્યારે જોડાયા હતા? 1987માં. અને રાજકીય કારકિર્દીની શરૂઆત 1994માં તેમને કઈ નગરપાલિકાથી કરી હતી? મેમનગર. મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ક્યારે બન્યા હતા? 1995-96માં. ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકાના પ્રમુખ ક્યારે હતા? વર્ષ 1999થી 2000માં. ભૂપેન્દ્ર પટેલ એએમસીમાં કયા વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા? થલતેજ. એએમસીના ઇતિહાસમાં પ્રથમ એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ આપો કે જેમને 2 ટર્મ સુધી આ પદ ભોગ્યું હતું? તો ભૂપેન્દ્રભાઈ પટેલ. વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના કેટલામાં સીએમ હતા? 16માં. વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના સીએમ પદ પર કેટલો સમય રહ્યા? 5 વર્ષ 36 દિવસ. ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યની કેટલામી વિધાનસભાના સીએમ બન્યા? 14મી. ભૂપેન્દ્ર પટેલની હાલમાં કેટલી ઉંમર છે? 59. ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના 17માં સીએમ કે જેઓ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ કઈ સંસ્થામાંથી સભ્યપદ ધરાવે છે? સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશનમાં. મિત્રો આ હતા આપણા વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.